ધારી તાલુકાના ચલાલામાં કાકડિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને સાથે જ ધારાસભ્ય જેવી કાકડિયાનું પણ સન્માન કરાયું, જેમાં સમાજના યુવાનો વધારેમાં વધારે અભ્યાસ કરે તેમજ માત્ર ભૂમિનું ઋણ ચૂકવે તેવી આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી। જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે અમારા કાકડિયા પરિવારનું સ્નેહ મિલન પટેલવાડી મુકામે આજે યોજ્યું હતું અને સ્નેહ મિલન 3 ગામનું પાણીયા, પરબડી અને મેન આપણું ગામ ચલાલા, આ 3 ગામનું સંયુક્ત સ્નેહ મિલન આજે 3જું સ્નેહ મિલન હતું। એ સ્નેહ મિલનમાં ખાસ કરીને ધોળા ધના બાપુની જગ્યાના મહંત શ્રી બાબુ ભગત ઉપસ્થિત રહ્યા હતા અને કાકડિયા પરિવારના જે મોભીઓ બધા પિન્ટુભાઈ રાજકોટથી પધાર્યા હતા, ગારિયાધારથી પરિવાર આવ્યો હતો, ઝરખિયાથી પરિવારના તમામ સભ્યો અને ભુવાશ્રીઓ આજે સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ મિલનમાં ખાસ કરીને પરિવારના જે પ્રશ્નો હોય એ પરિવાર જ પતાવે એવું એક આયોજન આ વિસ્તારમાં જ્યારે થઈ રહ્યું ત્યાં કાકડિયા પરિવારનું, ત્યારે આ પરિવારમાં શુભેચ્છા પાઠવવા માટે મારું નામ ઘનશ્યામભાઈ રવજીભાઈ કાકડિયા, ચલાલા કાકડિયા પરિવારના પ્રમુખ। આજે અમે ચલાલા પાણીયા પરબડી સમસ્ત કાકડિયા પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરેલો, તેમાં સમગ્ર કુટુંબ અમારું એક તાતણે બંધાય એ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં આજુબાજુના ગામમાંથી અમારો પરિવાર વિશાળ સંખ્યામાં હાજર હતો અને અમારો કાર્યક્રમ સંપૂર્ણ રીતે બહુ સારી રીતે ઉજવાણો છે। શું કહેશો? મારું નામ ભારતી રમેશભાઈ કાકડિયા છે। આજે અમે સમસ્ત કાકડિયા પરિવારના 3ય સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત થયા છીએ। આ સમારોહમાં ચલાલા, પાણીયા, પરબડીથી અલગ અલગ મહેમાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, ધનાબાપાની જગ્યાના મહાન શ્રી અને બીજા ઉપસ્થિત મહેમાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે આ સમારોહમાં મને ભાગ લેવા માટે જે તક મળી તે બદલ મને બી બીજા મહેમાનો અને ઉપસ્થિત રહેવાસીઓ અને જે આમંત્રિત મહેમાનો આવ્યા હતા એમનો મેં આભાર વ્યક્ત કર્યો છે। મને આ કાર્યક્રમમાં પ્રથમ મહિલા CA તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં મને મારું અલગથી જે સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ મને બહુ જ સારું ફીલ થયું અને હું એ બદલ તમામ અધ્યક્ષ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું। આજે અમે બધા કાકડિયા પરિવારના સ્નેહજનો સાથે મળીને સારી રીતે ટાઈમ વિતાવ્યો હતો અને લાસ્ટમાં અમે સાથે ભોજન કરીને અમે છૂટા પડ્યા હતા।